નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા। આજે દેશમાં બજેટની ચર્ચા છે। એક બાજુ દિલ્હીમાં આંકડા વચાય છે અને બીજી બાજુ બજારમાં સોનું ધડાધડ તૂટી રહ્યું છે। જે ભાવ 1,83,000 પાર પહોંચી ગયા હતા તે આજે 1,63,000 પર આવીને અટકી ગયા છે। માત્ર થોડા જ દિવસોમાં 20,000 જેટલો જોરદાર કડાકો જોવા મળ્યો છે। મિત્રો, આને આર્થિક ભૂકંપ પણ માનવામાં આવી રહ્યો છે। ચલો સમજીએ અસલી ખેલને। વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। મિત્રો, જરા આંકડા ધ્યાનથી સાંભળજો। 29 જાન્યુઆરી ભાવ રેકોર્ડ બ્રેક જોવા મળ્યો હતો। 1,83,000 પાર પહોંચી ગયો હતો। આજે એ જ ભાવ સીધો 1,63,000 પર પટકાઈ ગયો છે। જેણે ઊંચા ભાવે સોનું લીધું હતું તેના રૂપિયા રાતોરાત સાફ થઈ ગયા છે। આ પૈસા ક્યાં ગયા, કોણ છે આંકડા પાછળ, તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે। પરંતુ તે પહેલાં બજેટ વિશે વાત કરીએ। બજેટના દિવસે મધ્યમ વર્ગ ખૂબ સારી અપેક્ષા બજેટમાં રાખતો હોય છે। તે વિચારતો હોય છે કે ટેક્સમાં તેમને રાહત મળશે કે નહીં। તે વિચારતો હોય છે કે રસોઈનો ગેસ સસ્તો થશે કે નહીં। મધ્યમ વર્ગ વર્ષ આખું લૂંટાય છે અને બજેટના દિવસે આશા રાખે છે। ખેડૂત વિચારે છે કે ખાતર સસ્તું થશે, યુવાન વિચારે છે કે નોકરી મળશે કે નહીં, ગૃહિણી વિચારે છે કે સોનું સસ્તું થશે કે નહીં। પરંતુ શું બજેટ મધ્યમ વર્ગ માટે હોય છે કે પછી માત્ર ઉદ્યોગપતિઓના નફા માટે? તે સૌથી મોટો સવાલ આજે મધ્યમ વર્ગ પૂછી રહ્યો છે। મિત્રો, સોનું કેમ તૂટ્યું તે વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે બજારને એક આશા છે કે સરકાર આયાત જકાત ઘટાડશે। જો ટેક્સ ઘટશે તો સોનું હજુ પણ સસ્તું થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। એટલે લોકોએ અત્યારથી સોનું વેચવાનું શરૂ કરી દીધું છે। પરંતુ જરા એ પણ વિચારજો કે જો બજેટમાં ટેક્સ ન ઘટ્યો તો સોનું ફરી રોકેટની જેમ ઉપર જશે। આ એક એવી જુગાર છે જેમાં સામાન્ય માણસ હંમેશા હારે છે। મિત્રો, હવે એ પણ જાણીએ કે સોનું સસ્તું થયું કેના માટે થયું। નવા ખરીદદારો માટે સસ્તું સોનું થયું છે, પરંતુ જેની પાસે પહેલેથી સોનું છે તેની સંપત્તિમાં ગાબડું પડી ગયું છે। ઝવેરીઓનું કરોડોનું નુકસાન થયું છે। સોનું આપણી કટોકટીની મૂડી છે। જ્યારે આ મૂડીમાં 20,000નો ઘટાડો થાય છે ત્યારે મધ્યમ વર્ગમાં આક્રોશ જન્મે છે। શું આ બજેટ એ આક્રોશને શાંત કરી શકશે, તે પણ સવાલ છે। મિત્રો, દર વર્ષે બજેટ આવશે અને જશે, નેતાઓ તાળીઓ પાડશે, પરંતુ તમે ક્યાં છો આ ખેલમાં તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે। સોનું હજુ પણ મોંઘું જ છે। હવે ભાવ નીચે જશે કે ઉપર તે આવનારો સમય જણાવશે। આ સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો, અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।